ચાલો કેમેસ્ટ્રી 12th સાયન્સ ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ 8 લેક્ચર પૂરા કર્યા. હવે લેક્ચર નંબર 9 એમાં આપણે સમજવાનું છે કે વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વાહકતા કેવી રીતે માપી શકાય. વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વાહકતાનું માપન કેવી રીતે કરી શકાય એ સમજવાનું છે. કોઈ પણ પદાર્થની કે દ્રાવણની વાહકતા માપવી હોય તો આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી કે વાહકતા માપવા માટે પહેલા એનો અવરોધ માપવો પડે. શું માપવો પડે? અવરોધ. અવરોધ મળી જાય, અવરોધનો વ્યસ્ત કરીએ એટલે વાહકતા મળી જાય. અવરોધ માપવા માટે આ વિસ્ટન બ્રિજ નામનું સાધન છે એની આપણે વાત કરી હતી. પહેલા તમને જરા ટૂંકમાં માહિતી આપી દઉં વિસ્ટન બ્રિજ થી અવરોધ કેવી રીતે માપી શકાય. તો વિસ્ટન બ્રિજમાં કુલ 4 અવરોધની ગોઠવણી કરેલી છે. અવરોધ R3 અને અવરોધ R4 છે, અચળ અવરોધ છે, એમાં આપણે કોઈ ફેરફાર કરવાનો નથી. ગમે તે અવરોધ અહીંયા મૂકી દેવાના છે. અહીંયા અવરોધ R1 રાખ્યો છે જેમાં આપણે ફેરફાર કરી શકીએ, અને આપણે R2 કે જે અજ્ઞાત છે આપણી પાસે, અથવા જે ધાતુનો તાર હોય કે ગમે તે પદાર્થ હોય કે જેનો આપણે અવરોધ માપવો છે એ અહીંયા જોડી દેવાનું છે R2 ની જગ્યાએ. હવે આપણે આ બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. અહીંયા તમે મીટર રાખી શકો, એ મીટર કે એવું કોઈ પણ સાધન રાખી શકો, કાંટો જેમાં હોય એ, અથવા તો હેડફોન ઇયરફોન રાખી શકો. ઇયરફોન રાખી અને હવે શું કરવાનું જોજો. આ બે અવરોધ અચળ છે, એમાં આપણે કાંઈ ફેરફાર કરવાના નથી. આ અવરોધ કેટલો છે આપને ખબર નથી, એનો અવરોધ આપણે માપવો છે. હવે આ હેડફોન કાનમાં લગાવી અને અવાજ સાંભળવાનો છે. હેડફોન ન લગાવો તો અહીંયા મીટર કાંટો હોય, એ મીટર છે એમાં કાંટો કાં જમણી બાજુ અથવા ડાબી તરફ જતો હોય. હવે આપણે અવરોધ R1 છે એમાં ફેરફાર કરી રાખવાનો. એમાં કેવો ફેરફાર કરવાનો કે આપણે અહીંયા જો હેડફોન પહેર્યો હોય ઇયરફોન, તો આપણને કાનમાં અવાજ સાવ નહિવત આવે એટલે આ R1 ગોઠવવાનું. અથવા જો કાંટો રાખ્યો હોય તો એ મીટર કાંટાની અંદર કાંટો છે 0 એ સેટ થઈ જાય, 0 એ આમ સીધે સીધો આવી જાય. એ રીતના R1 ને બદલાવી રાખવાનો. આ એકેયને આપણે બદલાવાના નથી, ખાલી કોને ફેરફાર કરવાનો? R1 ને ફેરફાર કરી અને આ કાંટો સીધી લીટીમાં આવે એવું ગોઠવી દેવાનું, એટલે પ્રવાહ વહેતો બંધ થઈ જાય. આ ગોઠવણી કરી દો એટલે R3 જાણીતું હતું, R4 જાણીતું હતું, R1 છે આપણે જ્યાં ગોઠવ્યું એના ઉપરથી R1 નું મૂલ્ય મળી જાય. હવે એક R2 અજ્ઞાત છે. પછી આના ઉપરથી સૂત્ર મૂકવાનો, સામ સામેના અવરોધનો ગુણાકાર સરખો થાય. તો R1 * R4 બરાબર R2 * R3 આવું થાય. આ એનું સૂત્ર છે. આપણે R2 અજ્ઞાત અવરોધ છે અને મેળવવો છે. તો R1 R4 ના છેદમાં R3. R3 અચળ હતું, R4 અચળ હતું. આને આપણે સેટ કર્યું એટલે આની કિંમત મળી ગઈ. આ ત્રણેયનો હિસાબ કરો એટલે અજ્ઞાત અવરોધ R2 મળી જાય. તો અહીંયા કોઈ પણ ધાતુનો તાર હોય તો આ વિસ્ટન બ્રિજની મદદથી આપણે એનો અવરોધ મેળવી લઈએ. ત્યારબાદ અવરોધ છે એના ઉપરથી વાહકતા મેળવી શકાય. પણ અહીંયા વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે. મહત્વની વાત કે વિદ્યુત વિભાજ્ય ના દ્રાવણ નો અવરોધ પેલા શું માપવું પડશે? અવરોધ. અવરોધ માપવામાં બે મુશ્કેલી પડે છે. પહેલી કઈ મુશ્કેલી? તો કે અહીંયા ધાતુનો તાર હોય તો સીધો જોડી શકાય. અહીંયા વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે. દ્રાવણનો અવરોધ માપવામાં બે મુશ્કેલી. પહેલું
જો આપણે ડીસી પ્રવાહ પસાર કરીએ ડાયરેક્ટ એ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી ડીસી એટલે ડાયરેક્ટ કરંટ પસાર કરો તો પસાર કરતા દ્રાવણનું સંઘટન બદલાઈ જાય. સંઘટન બદલાઈ જાય એનો મતલબ શું? તો કે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ જાય. રાસાયણિક પ્રક્રિયા થાય એટલે આપણે જે દ્રાવણ ભર્યું એ જગ્યાએ બીજું બની જાય, રેડોક્સ પ્રક્રિયા થઈ જાય. એટલે ડાયરેક્ટ ડીસી પ્રવાહ પસાર કરી શકાય નહીં. અને બીજું, ભાઈ ધાતુનો તાર હોય તો એને વિસ્ટન બ્રિજમાં સીધો અહીંયા જોડી શકાય. લોખંડનો કે કોઈ પણ ધાતુનો ટુકડો હોય તો અહીંયા જોડી શકાય. પણ અહીંયા દ્રાવણ છે એ દ્રાવણને સીધું જ વિસ્ટન બ્રિજ સાથે જોડી શકાતું નથી. તો આ બે મુશ્કેલી થઈ. કઈ કઈ? તો કે એક તો ડાયરેક્ટ કરંટ પસાર ન કરી શકાય. બીજું તો કે ડાયરેક્ટ દ્રાવણ હોય એને રાખીને અહીંયા થોડું આમ દ્રાવણ દરેડી કરી શકાય. દ્રાવણને સીધું જોડી શકાય નહીં. તો આપણે છતાંય માપવું તો છે જ. તો પહેલો પ્રશ્નનું સોલ્યુશન શું? તો કે આપણે ડાયરેક્ટ પ્રવાહ પસાર કરીએ ડીસી તો જ રેડોક્સ પ્રક્રિયા થાય. તો આપણે પહેલાનું સોલ્યુશન ગોતી લીધું કે ડીસી ને બદલે એસી પ્રવાહ પસાર કરો. એસી પ્રવાહ બહુ ઓછો હોય એનાથી રેડોક્સ પ્રક્રિયા થાય નહીં. એટલે એસી પ્રવાહ પસાર કરો તો આ સંઘટન બદલાય નહીં. એટલે પહેલા પ્રોબ્લેમનું સોલ્યુશન મળી ગયું. હવે આ દ્રાવણને સીધું જ વિસ્ટન બ્રિજમાં નથી જોડી શકાતું તો એના માટેનો ઉપાય છે કે દ્રાવણ ભરવા માટે વાહકતા કોષ નો ઉપયોગ કરવો પડશે. કોનો? વાહકતા કોષ. એ કેવો હોય આપણે હમણાં જોશું. તો આટલું સમજાણું કે વિદ્યુત વિભાજ્યના દ્રાવણની આપણે શું માપી છે? વાહકતા. તો વાહકતાનું માપન કરવું છે એટલે આપણે પહેલા શું માપવું પડશે? અવરોધ. અવરોધ કેવી રીતે મપાય? આ વિસ્ટન બ્રિજની મદદથી. આ સામ સામેના અવરોધનો ગુણાકાર છે એ સરખો થાય. તો આ બે ફિક્સ રાખી દેવાના. અહીંયા અજ્ઞાત અવરોધ જોડવાનો. આને બદલાવી રાખવાનું. ફિઝિક્સમાં પ્રેક્ટિકલ આવશે વિસ્ટન બ્રિજના. એ જોકી કી ફેરવતું જવાનું ને એના ઉપરથી અવરોધ R1 મેળવી લેવાનો. અહીંયા કાંટો સીધી લીટીમાં થઈ જાય એમ ગોઠવી દેવાનો. પછી R1 × R4 બરાબર R2 × R3 થાય. એમાંથી R2 અજ્ઞાત છે આપણને મળી જશે. પણ અહીંયા અવરોધ માપવા માટે દ્રાવણનો અવરોધ માપવો છે એટલે બે પ્રોબ્લેમ આવશે. પહેલું તો કે દ્રાવણમાંથી ડાયરેક્ટ કરંટ પસાર ન કરી શકાય. જો કરો તો એનું સંઘટન બદલાઈ જાય એટલે રેડોક્સ પ્રક્રિયા થઈ જાય. અને બીજું તો કે દ્રાવણ છે એને વિસ્ટન બ્રિજ જ્યારે સીધું કેમ જોડવું એ પ્રશ્ન છે. તો પહેલાનું સોલ્યુશન શું કાઢ્યું? તો કે ડીસી ને બદલે કયો પ્રવાહ પસાર કરશું? એસી પ્રવાહ પસાર કરવો. બીજું, હવે દ્રાવણ છે એને શેમાં ભરવું પડશે? તો એ દ્રાવણ ભરવા માટે આપણે કોનો ઉપયોગ કરશું? વાહકતા કોષનો. હવે આપણે વાહકતા કોષ કેવો હોય એની અંદર દ્રાવણ કેવી રીતના ભરીને અવરોધ કેમ માપવો એની વાત કરવાની. ચલો આટલું એકવાર જોઈ લો. ચાલો, વાહકતા માપવા માટે આપણે એને વિસ્ટન બ્રિજ સાથે જોડવું પડે. જોડવા માટે ખાસ પ્રકારના જે પાત્ર બનાવ્યા છે એ પાત્રને આપણે કહેશું વાહકતા કોષ. તો વાહકતા કોષ બે પ્રકારનો હોય, એક આડો કોષ ને એક આમ ઊભો નળા. બે નળાકાર કોષ જ સમજો. આ કોષમાં હોય શું? બહુ સિમ્પલ રચના છે. એક કાચની નળાકાર નળી છે. એના બે છેડે પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમ ધ્રુવો એટલે પ્લેટિનમની પ્લેટો છે આ બે. અને એ પ્લેટો ઉપર પ્લેટિનાઇઝ્ડ કરેલી છે એટલે પ્લેટિનમનું પાતળું પડ ચડાવેલું છે જેને પ્લેટિનમ બ્લેક નું પડ પણ કહેવાય. કોનું? પ્લેટિનમ બ્લેક. ભાઈ પ્લેટિનમ બ્લેક એટલે શું? તો કે પ્લેટિનમનો બારીક પાવડર કરેલો હોય. એ બારીક પાવડરનું પડ ચડાવી દીધું હોય. પણ કોના ઉપર? તો કે પ્લેટિનમની પ્લેટ ઉપર જ હોય.
એને કહેવાય પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમના બે ધ્રુવો છે. એ બે ધ્રુવોની વચ્ચે આપણે જે દ્રાવણનો અવરોધ માપવો હોય એ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ આ પાત્રમાં વચ્ચેથી ભરી દેવાનું. આ બે પ્લેટો વચ્ચેનું અંતર છે લગભગ L કહેવાનું છે. અને પ્લેટિનમની જે પ્લેટ છે એ હોય ચોરસ. એ પ્લેટનું ક્ષેત્રફળ છે લગભગ A હોય. એટલે કે લંબાઈ બે પ્લેટિનમ ધ્રુવો વચ્ચેની લંબાઈ L હોય અને બે પ્લેટિનમ પ્લેટોનું ક્ષેત્રફળ A હોય. એટલે બે પ્લેટિનમ પ્લેટોની વચ્ચે જે દ્રાવણ હશે એ દ્રાવણમાં રહેલા જે ધન અને ઋણ આયનો હશે એ આયનોનું વહન થાય, એના કારણે વિદ્યુતનું વહન થાય ને એના કારણે આપણે અવરોધ માપી શકીએ. મહત્વની વાત છે, ફરીથી મહત્વનું યાદ રાખવાનું છે કે આખું પ્લેટ આપણે આ કસનળી અથવા તો જે કાચની ટ્યુબ છે એના અંદર દ્રાવણ અહીંથી ભર્યું, પણ એમાં બધી જગ્યાએ આયનો હશે ભાઈ. પણ કયા આયનો મહત્વના છે? તો કે જે આયનો આ બે પ્લેટની વચ્ચેના ભાગમાં હોય એ આયનો વિદ્યુતના વહન માટે જવાબદાર છે. તો બે પ્લેટો વચ્ચેનું અંતર કેટલું? L. ક્ષેત્રફળ એ લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ કરો એટલે બે પ્લેટો હોય એની વચ્ચે જે દ્રાવણ ભરી શકાય અથવા આવેલું હોય એ દ્રાવણ V કદનું દ્રાવણ થાય. કેમ? તો કે લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ એ, તો લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ એ કરો એટલે કદ V થઈ ગયું. તો બેની વચ્ચે V કદનું દ્રાવણ ભરેલું. તો આવા કોષ છે એની મદદથી આપણે વાહકતા માપશું. તો આ કોષને શું કહેશું? કોષ, વાહકતા કોષ. આવો હોય અથવા બીજો સિલિન્ડર, ઊભો સિલિન્ડર હોય. ઊભા સિલિન્ડરમાં પણ આ બે પ્લેટિનમની પ્લેટો છે. મોટા ભાગે આવા કોષમાં પ્લેટિનમની પ્લેટ છે એ હોય ચોરસ જ, પણ આમ સામ સામે હોય એટલે આપણને ન દેખાય ચોરસ, બાકી હોય આમ કરીને આમ ચોરસ પ્લેટ. એ ચોરસ પ્લેટની લગભગ લંબાઈ અને પહોળાઈ એટલે કે જાડાઈ ને ઊંચાઈ ગયો એ 1 સેન્ટીમીટર રાખેલી હોય. કેટલી? 1 સેન્ટીમીટર. એટલે આનું ક્ષેત્રફળ 1 ચોરસ સેન્ટીમીટર. આનું ક્ષેત્રફળ 1 ચોરસ સેન્ટીમીટર અને લગભગ બે વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર હોય. તો આ પ્લેટની લંબાઈ પહોળાઈ અથવા ઊંચાઈ અને પહોળાઈ 1 સેન્ટીમીટર. બે પ્લેટ વચ્ચેનું અંતર લગભગ 1 સેન્ટીમીટર હોય. એટલે આ બે પ્લેટ વચ્ચે જે દ્રાવણ હમાય એ લગભગ 1 સેન્ટીમીટર ઘન જેટલું દ્રાવણ હોય. તો આમાં અહીંથી દ્રાવણ ભરી દેવાનું. એ દ્રાવણમાં આયનો હોય અને જે બે પ્લેટ વચ્ચે આયનો હશે એનું વહન થાય એટલે વિદ્યુતનું વહન થાય. તો આ બે પ્લેટ વચ્ચેની લંબાઈને શું કહેવાનું? L. ક્ષેત્રફળને શું કહેવાનું? L. અંદર દ્રાવણ ભરી દો. એ દ્રાવણ છે એની અંદર રહેલા જે આયનો છે એ આયનોનું વહન થશે એટલે આપણને વિદ્યુત પ્રવાહ પસાર થયેલો જણાશે. હવે આપણે આવા કે આવા ગમે તે એક પ્રકારના કોષનો ઉપયોગ કરી પહેલા શું માપશું? અવરોધ. અવરોધ ઉપરથી પછી વાહકતા અને વિશિષ્ટ વાહકતા મેળવશું. તો ધ્યાન આપજો, આ દ્રાવણ અજ્ઞાત છે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ, એનો મારે અવરોધ માપવો છે. તો હવે આને હું વિસ્ટન બ્રિજ આરે જોડી શકું. અહીંથી આમ કરીને એક છેડો અહીંયા જોડી દઉં, આ બીજો છેડો અહીંયા. તો વિસ્ટન બ્રિજ આરે જોડાઈ ગયો. પહેલા સીધું કોઈ એવું સાધન નહોતું કે વિસ્ટન બ્રિજ આરે જોડી શકાય. હવે આ કોષ બની ગયો છે જેમાં દ્રાવણ ભરી એ દ્રાવણનો અવરોધ માપવા માટે એને કોની સાથે જોડી દેશું? વિસ્ટન બ્રિજ સાથે. સમજાઈ જાય આટલું? ચલો હવે આગળ વધીએ. તો આપણી પાસે સૂત્ર છે અવરોધ R બરાબર ρ * L upon A. આ જૂનું સૂત્ર આપણું પહેલું સૂત્ર હતું. અવરોધ R બરાબર ρ * L upon A. પણ આપણે બીજું એક સૂત્ર ખબર છે ρ બરાબર આપણે એક સૂત્ર મૂક્યું હતું કપ્પા બરાબર 1 upon ρ. તો આમ નો થાય ρ બરાબર 1 upon કપ્પા. તો આ કિંમત અહીંયા મૂકી દઉં તો અવરોધ R બરાબર
1 upon કપ્પા into L upon A. કપ્પાને કરતા બનાવી દો તો કપ્પા બરાબર 1 upon R into L upon A. તો કપ્પા બરાબર 1 upon R એટલે વાહકતા G નો કહેવાય into L upon A. ફરી એકવાર જો આયા R બરાબર ρ into L upon A સૂત્ર હતું જ. ρ ની જગ્યાએ શું મૂકી શકાય તો કે કપ્પા બરાબર 1 upon ρ હતું તો 1 upon ρ બરાબર કપ્પા છે તો ρ બરાબર 1 upon કપ્પા થાય મેં અહીંયા 1 upon કપ્પા મૂક્યું કારણ કે આપણે હવે વિશિષ્ટ વાહકતા કપ્પા ડાયરેક્ટ માપી છે. કપ્પા બરાબર 1 upon R અહીંયા ગયો કપ્પાને અહીંયા લઈ ગયો આ L upon M નો કપ્પા બરાબર J into L upon A. આ સૂત્ર રાખો આ સૂત્ર બધા હરખા જ છે. ચલો હવે ધ્યાન આપજો આ સમીકરણમાં આ L upon A શું છે એ વાહકતા માપવાનું સાધન જેને આપણે શું કહીએ છીએ વાહકતા કોષ એ વાહકતા કોષનો કોષ અચળાંક છે. તો L upon A ને શું કહી દીધું વાહકતા માપવાનું જે સાધન છે સાધનને આપણે કીધું હતું વાહકતા કોષ એ વાહકતા કોષનો અચળાંક છે. તો આ L upon A ને કોષ અચળાંક G સ્ટાર વડે દર્શાવશું એટલે દરેક વખતે આપણે લખવું નહીં ને L upon A જગ્યાએ શું કહી દેવાનું G સ્ટાર. તો આ સમીકરણ હું અહીંયા મૂકી દઉં તો કપ્પા બરાબર G into G સ્ટાર થઈ ગયું G into L upon A એટલે G સ્ટાર અથવા એમાંય કહેવાય કોઈ કે G નથી મૂકવું ભાઈ 1 upon R રાખવું છે તો 1 upon R into G સ્ટાર થઈ ગયું શું થઈ ગયું 1 upon R into G સ્ટાર. આટલું સમજાય છે જોઈ લો એકવાર. ચલો તો આપણે વિશિષ્ટ વાહકતા કપ્પા મેળવવી હોય તો આપણને અવરોધ R મેળવવો પડે અને બીજું શું મેળવવું પડે G સ્ટાર એટલે કોષ અચળાંક મેળવવો. ભાઈ G સ્ટાર મેળવવા માટે લંબાઈ અને ક્ષેત્રફળ મળી જાય તો G સ્ટાર મળી જાય. તો સામાન્ય રીતે આપણે લંબાઈ માપી શકીએ અને જો ક્ષેત્રફળ નક્કી હોય તો સીધો કોષ અચળાંક મળી જાય અહીંયા મૂકી દેવાનો અવરોધ માપીને અહીંયા મૂકી દેવાનો તો આપણને સીધી વિશિષ્ટ વાહકતા કપ્પા મળી જાય. પણ હવે સમજો આ કોષ બનાવેલો છે આ કોષમાં બે પ્લેટો વચ્ચેનું અંતર એ લંબાઈ ગણવાની છે અને આ પ્લેટોનું ક્ષેત્રફળ એને A કહેવાનું છે. ક્ષેત્રફળ તો કદાચ આપણે બહારથી માપીને અંદર મૂક્યા હોય કોષ જવા દીધા હોય એટલે કે બે ધ્રુવો બેસાડ્યા હોય તો ક્ષેત્રફળ ન બદલે પણ અંદર બે પ્લેટો છે એક્ઝેક્ટ 1 સેન્ટીમીટર જ રહે એવું જરૂર નથી એમાં સહેજ માઇનોર ફેરફાર થઈ જાય તો આપણો કોષ અચળાંક L upon A છે એ બદલાય છે. એટલે ખાલી ફૂટપટ્ટીથી માપી લીધેલું હોય આવા કોષની અંદર જઈને ફૂટપટ્ટીથી માપવું અઘરું છે. જો ધાતુનો હોય સળિયા તો એની ડાયરેક્ટ અવરોધ માપી શકાય કારણ કે એનો કોષ અચળાંક સળિયો હોય સળિયાનો આપણે વિશિષ્ટ વાહકતા કપ્પા માપી હોય તો સળિયાનો કોષ અચળાંક L upon A નક્કી કરવો હોય તો સળિયાની લંબાઈ વ્યવસ્થિત માપી શકાય સળિયાની ક્ષેત્રફળ માપી શકાય. પણ આ દ્રાવણની અંદર આ ધ્રુવો છે એ ધ્રુવો વચ્ચેનું અંતર માપવું થોડુંક મુશ્કેલ છે એટલે સીધું આપણે L અને A ની કિંમતો મૂકીને ડાયરેક્ટ G સ્ટાર મેળવી શકશું નહીં. તો એના માટે આપણે એક બીજો ઉપાય છે આને કાઢી નાખું છું આની કઈ જરૂર નથી. તો એના માટે રસાયણ વિજ્ઞાનમાં શું કરવામાં આવે તો કે જ્ઞાત સાંદ્રતા વાળા પ્રમાણિત KCl ના દ્રાવણનો
ઉપયોગ કરી કોષ અચળાંક નક્કી કરવામાં આવે છે. કોની મદદથી કોષ અચળાંક નક્કી કરશું? તો કે જાણીતી સાંદ્રતા વાળું KCl નું દ્રાવણ પહેલા આ કોષમાં ભરવાનું. જાણીતી સાંદ્રતા વાળા KCl ના દ્રાવણનો ઉપયોગ કરવાનો છે. એ KCl નું દ્રાવણ છે પ્રમાણિત ગણી લેવાનું છે. ધારો કે KCl નું દ્રાવણ આપણે લઈ લીધું 0.1 મોલર. 1 મોલર KCl નું દ્રાવણ લીધું. એ KCl ના દ્રાવણને આમાં ભર્યું. ભાઈ KCl ના દ્રાવણ છે એની વાહકતા કપ્પા છે ફિક્સ જ હોય. પણ 1 મોલર KCl ના દ્રાવણની વાહકતા કપ્પાનું મૂલ્ય પહેલેથી જાણીતું હોય. વિસ્ટન બ્રિજ એને જોડીએ એટલે R મળી જાય. તો કપ્પા પહેલેથી જાણતા હતા. R અવરોધ આની અંદરથી મેળવી લીધો તો શું બાકી વધ્યું? G સ્ટાર મળી ગયું. તો KCl ના દ્રાવણનો ઉપયોગ કરી અને K જાણતા જ હોય KCl ના દ્રાવણનો એટલે એના ઉપરથી અવરોધ R મેળવી R અને તો G સ્ટાર બરાબર શું થાય? તો કે કપ્પા ઇન્ટુ R. કપ્પા ખબર જ હતી. R મેળવી લીધો વિસ્ટન બ્રિજ હારે જોડીને એ બેયનો ગુણાકાર કર્યો એટલે આપણે G સ્ટાર મળી ગયો. તો હવે આ કોષની અંદર આપણે KCl નું દ્રાવણ ભર્યું હતું. એની મદદથી આપણે આ કોષનો અચળાંક G સ્ટાર મેળવી લીધો. હવે આ કોષનો ઉપયોગ ગમે તે બીજા વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વાહકતા માપવા માટે કરીએ ત્યારે એનો G સ્ટાર એકવાર માપી લીધો એ ફિક્સ થઈ ગયું. હવે બીજું કોઈ પણ ધારો કે આની અંદર મેં NaCl નું દ્રાવણ ભર્યું. NaCl નું દ્રાવણ ભરીને વિસ્ટન બ્રિજ હારે જોડી અને મેં તમને કીધું હતું એમ અહીંયા આ અવરોધ એવો સેટ કરવાનો કે જેથી આ P લખ્યું છે એની જગ્યાએ જો મીટર કાંટો મૂક્યો હોય એ મીટર તો એનો એરો સીધે સીધો આવે એવી રીતના આને બદલાવી રાખો. પછી આ સૂત્ર મૂકવાનું છે R1 R4 બરાબર R2 સામેના અવરોધનો ગુણાકાર સરખો હોય એ મૂકી દો એટલે R2 બરાબર શું થઈ જાય? R1 R4 upon R. આ સૂત્રની મદદથી R મળી ગયો એટલે કે મને NaCl ના દ્રાવણનો અવરોધ R મળ્યો. સમજો. હવે NaCl ના દ્રાવણનો અવરોધ R મળી ગયો છે. મેં પહેલેથી આ કોષનો G સ્ટાર ગણેલો હતો. હવે મારે કપ્પા મેળવવું હોય NaCl માટે તો બહુ સહેલું થઈ ગયું. R મળી ગયો છે તો 1/R મૂકી દઉં અને G સ્ટાર અહીંયા મેં ગોઈતો તો એ G સ્ટાર અહીંયા મૂકી દઉં. 1/R into G સ્ટાર કરી નાખું એટલે મને આ NaCl નું જે મારી પાસે અજ્ઞાત દ્રાવણ હતું એની મને વિશિષ્ટ વાહકતા કપ્પા મળી જાય. તો આ રીતે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય છે એની વાહકતા માપવી હોય. વાહકતા કહો એટલે તમારે શું સમજવાનું? વિશિષ્ટ વાહકતા કપ્પા. કે લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે હવે વિશિષ્ટ વાહકતા કપ્પાને જ વાહકતા એટલે આપણે કપ્પા માપી છે. કપ્પા માપી છે તો આ સૂત્રથી આપણે કપ્પાને કરતા બનાવ્યો એટલે આવ્યું તો G into L/A અથવા G ન લઈ જાવ આ સૂત્ર અગત્યનું થઈ ગયું. હવે સમજો તો આ સૂત્રમાં G બરાબર G into G સ્ટાર કપ્પા બરાબર 1/R into G સ્ટાર G સ્ટાર બરાબર કપ્પા into R. તો આ કોષ અચળાંક મેળવવાનું સૂત્ર છે. તો પહેલી વાત વાહકતા કોષ જેનો આપણે ઉપયોગ કરીને અજ્ઞાત દ્રાવણની વાહકતા માપી છે. પહેલું કામ એ કરવાનું કે વાહકતા કોષનો કોષ અચળાંક મેળવવો. કોષ અચળાંક કેવી રીતે મેળવવાનો? તો કે KCl નું દ્રાવણ છે એની સાંદ્રતા આપણે જાણીતી હોય એને આમાં ભરવાનું. ભર્યા પહેલા આપણને એની કપ્પાની ખબર જ હતી. કોની ખબર હતી? કપ્પાની. કપ્પા આપણે આનો જાણતા હતા.
એનો અવરોધ વિસ્ટન બ્રિજ આરે જોડીને મેળવી લીધો R. તો આ સૂત્રમાં મૂકી દો કિંમત G સ્ટાર બરાબર કપ્પા ઇન્ટુ R. આ બેનો ગુણાકાર કરો એટલે આ કોસનો કોસ અચળાંક મળી ગયો. હવે બીજી વાર મેળવવાની જરૂર નહીં. એકવાર કોસ અચળાંક મેળવી લીધો. હવે આ દ્રાવણ કાઢી નવું દ્રાવણ ગમે એ ભરો. કોસ અચળાંક હવે ફિક્સ થઈ ગયો. હવે ખાલી વિસ્ટન બ્રિજ આરે જોડીને R માપી લેવાનો. R2 માપ્યા પછી આ સૂત્રની અંદર કિંમત મૂકી દો. કપ્પા બરાબર 1/r into G સ્ટાર. R મેળવો છે અહીંયા મૂકવાનો. G સ્ટાર પહેલેથી આપણે મેળવી જ લીધો તો એ અહીંયા મૂકી દેવાનો એટલે શું મળી જાય? વિશિષ્ટ વાહકતા કપ્પા. તો ખાલી આ સૂત્ર આમ તો એક સૂત્ર આવડે એટલે ખાલી ફેરવે રાખવાના. નવો એક શબ્દ આવ્યો કોસ અચળાંક. તો કોસ અચળાંક G સ્ટાર એટલે શું થશે? L/A. ચલો આટલો જોઈ લો એકવાર. ચાલો તો હવે આપણે નવી વ્યાખ્યા વાત કરવી છે મોલર વાહકતા. સમજો અત્યારે લગી આપણે આટલી વાત કરી. આ સૂત્ર આવ્યું છે એટલે કપ્પા બરાબર 1/r into G સ્ટાર. G સ્ટાર એટલે આ વાહકતા માપવાનું સાધન છે એનો કોસ અચળાંક. તો હવે સમજો કે ભાઈ એક જ દ્રાવક માં બનાવેલા જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ના દ્રાવણોની એક જ તાપમાને વાહકતા. વાહકતા કહો એટલે તમારે કપ્પા જ સમજવાનું. વાહકતા જુદી જુદી મળે છે. આપણે હમણાં વાહકતામાં આપી. હવે હું એક જ દ્રાવક પાણી લઉં. સમજો પેલા દ્રાવક તરીકે મેં પાણી લીધું. એક NaCl લીધો, બીજું CuSO4 લીધું, ત્રીજું AgNO3 લીધું. આવા જુદા જુદા વિદ્યુત વિભાજ્ય પદાર્થ લીધા. દરેક પદાર્થના પાણીમાં જ દ્રાવણ બનાવ્યું. આનુંય પાણીમાં દ્રાવણ બનાવ્યું, આનુંય પાણીમાં દ્રાવણ બનાવ્યું, આનુંય પાણીમાં દ્રાવણ બનાવ્યું. ત્રણેયના પાણીમાં દ્રાવણ બનાવ્યું. હવે ત્રણેય દ્રાવણો છે એના એક સરખા તાપમાને મેં વાહકતા કપ્પા માપી. કેવી રીતના? તો કે પહેલા મેં G સ્ટાર ગોતી લીધો આ કોષનો. પછી વારાફરતી પહેલા NaCl નું ભર્યું, એનો અવરોધ વિસ્ટન બ્રિજ થી માપીને કપ્પા મેળવી લીધું. પછી CuSO4 ભર્યું બીજી વાર, એનો કપ્પા માપ્યો. અને ત્રીજી વાર AgNO3 ભર્યું ને એનો કપ્પા માપ્યો. ભાઈ ત્રણેયના કપ્પાના મૂલ્ય જે કેવા કેવા મળ્યા? જુદા જુદા મળ્યા. તો ભાઈ એનું કારણ શું? કેમ ત્રણેયના એટલે કે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય છે એની વાહકતા કપ્પા જુદી જુદી મળે? તો કે તેનું કારણ ઘણા કારણ હોઈ શકે. તો કે એનું કારણ તો કે ઉત્પન્ન થયેલા આયનોના વીજભાર. કારણ કે ભાઈ NaCl હોય તો Na+ ને Cl- આયન ઉત્પન્ન થાય. CuSO4 હોય તો Cu2+ ને SO4 2- હોય. AgNO3 હોય તો Ag+ ને NO3- હોય. ભાઈ દરેકમાં આયન જુદા જુદા ઉત્પન્ન થાય. બીજું તો પહેલું કારણ શું? તો કે ઉત્પન્ન થયેલા આયનોના વીજભાર. બીજું કારણ આયનોના કદ. ચલો વાહકતા જુદી મળી તો કે વીજભાર જુદા હોઈ શકે. બીજું તો કે ઉત્પન્ન થયેલા આયનોના કદય જુદા જુદા હોય. આમાં Na+ હતો ને અહીંયા Cu2+, બેયના કદય જુદા હોય. ત્રીજું તો કે સાંદ્રતા જુદી જુદી હોઈ શકે. કદાચ ત્રણેય આની સાંદ્રતા નાખી દી એટલે આની ન હોય, સાંદ્રતા જુદી હોય. અને ચોથું કે આપણે વિદ્યુત દબાણ હેઠળ આયનોનું સ્થળાંતર. આ ચાર કારણ હોય કે અહીંયા મેં NaCl નાખીને બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરીને આપણે વિસ્ટન બ્રિજમાં જ્યારે અવરોધ માપતા હતા ત્યારે વિદ્યુત દબાણ હેઠળ
આયનો છે એટલે કે Na પ્લસ આયન ધન ધ્રુવ તરફ જાય ને Cl માઇનસ આયન ઋણ ધ્રુવ તરફ જાય અને આયનોનું સ્થળાંતર કહેવાય. એ સ્થળાંતર જુદા જુદા પ્રમાણમાં થાય એટલે કે વીજભાર દ્વારા જે આયન આકર્ષાય એ દરેક આયન કઈ સરખા જ પ્રમાણમાં આકર્ષાય એવું જરૂરી નથી. તો આ ચાર કારણોને લીધે આપણને જે કપ્પા મળતું હતું એ જુદું જુદું મળે. ચલો આ ત્રણ પ્રોબ્લેમ સમજ્યા કે આયનોના કદ આપણે સોલ્વ ન કરી, કદ હોય એવડા જ રહે. બીજી વસ્તુ આયનોના વીજભાર તો જેટલા ઉત્પન્ન થવાનો હોય, જે +2 બને તો એ +2 જ બને, બીજું કઈ નહીં. વિદ્યુત દબાણ કદાચ દરેક વખતે આપણે સરખું પસાર કરીએ, પણ આપણા હાથમાં શું છે તો કે સાંદ્રતા. હવે આપણે આની વાહકતા નાની વાહકતા સરખાવી હોય તો એક વસ્તુ આપણે કરી શકીએ, બધાની સાંદ્રતા હરખી રાખી તો મળેલી વાહકતાની કમ્પેરિઝન કરી શકાય. તો એના માટે આપણે એક નવી વ્યાખ્યા લઈએ, મોલર વાહકતા. કઈ વાહકતા? મોલર વાહકતા. તો આમ તો સાદી ભાષામાં કહી દઉં, મોલર વાહકતા એટલે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ના V કદના દ્રાવણની વાહકતા. ભાઈ ગમે તે સાંદ્રતા અહીંયા ભરી હોય ત્યારે મળે ને ખાલી કપ્પા કહેવાય. પણ અહીંયા મહત્વનું કે હવે હું દરેકનો 1 મોલ પદાર્થ નાખીને દ્રાવણ બનાવ તો 1 મોલ વિભાજ્ય હોય, 1 મોલ વિદ્યુત વિભાજ્ય હોય, એનું આપણે V કદનું આની વચ્ચે દ્રાવણ સમાય, એ દ્રાવણની વાહકતા છે ને શું કહેશું? મોલર વાહકતા. તો હવે આપણે મોલર વાહકતા છે એના સૂત્ર બે જ યાદ રાખવાના છે. ભાઈ મોલર વાહકતા એને આપણે લેમ્ડા m કહેશું. શું કહેશું? આ ઊંધો v છે ને એને કેપિટલ લેમ્ડા કહેવાય. લેમ્ડા m બરાબર કપ્પા ઇન્ટુ c. આ એક નાનકડું સૂત્ર છે પણ આ તમારે યાદ નથી રાખવાનું. તમારે યાદ રાખવાના છે બે સૂત્ર હું તમને આપી દઉં છું. બે સૂત્ર તમારે યાદ રાખવાના, ખાસ જોજો. તમારે બે જ સૂત્ર યાદ રાખવાના છે કે મોલર વાહકતા લેમ્ડા m બરાબર 1000 ગુણ્યા કપ્પા છેદમાં c. અહીંયા 1000 ઉપર ક્યારે રાખવાનું? આ કપ્પા છે એનો એકમ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ હોય અને c છે એ મોલારિટીમાં હોય ત્યારે અહીંયા ઉપર 1000 રાખવાનું. અને બીજું સૂત્ર લેમ્ડા m બરાબર કપ્પા છેદમાં 1000 ગુણ્યા c. આયા કપ્પા સિમેન્સ મીટર ઇન્વર્સ માં હોય, c મોલારિટી માં હોય ત્યારે 1000 નીચે. બસ આ બે સૂત્ર યાદ રાખવાના. ટેક્સ્ટ બુક માં એવો ગુચડો કરીને આપ્યું છે તમને કાઈ નહીં સમજાય. ખાલી આ બે વસ્તુ યાદ રાખો. ઉપર 1000 ક્યારે રાખવાના? તો કે કપ્પા જેને સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ માં હોય ત્યારે. નીચે 1000 ક્યારે રાખવાના? તો કે ઉપર સિમેન્સ કપ્પાનો એકમ સિમેન્સ મીટર ઇન્વર્સ હોય ત્યારે. બસ આટલું યાદ રાખો. તો આ હોય તો આનો એકમ શું થાય? જરાક એકમ તારવી લો વાલું. કપ્પાનો એકમ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. સાંદ્રતા મોલારિટીમાં મોલ પ્રતિ લિટર થયું તો સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. મોલ ઉપર લઈ જાઓ, મોલ ઇન્વર્સ. લિટર તો એમના એમ ઉપર જશે. સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ, મોલ ઇન્વર્સ. લિટર એટલે કદ કહેવાય તો કદ. તો સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ, મોલ ઇન્વર્સ. કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ત્રણેય સેન્ટીમીટર માં લઉં તો સેન્ટીમીટર નો ઘન થાય. તો આ સ્ક્વેર ઇન્વર્સ ને આ સ્ક્વેર ઘન છે તો શું વધ્યું? સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. તો અહીંયા સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ હોય ત્યારે આનો એકમ થશે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર
મોલ ઇન્વર્સ, ત્યારે અહીંયા શું મૂકવાનું? મોલારિટી. તો આની જેમ હવે તારામાં જરૂર નથી, અહીંયા મીટર ઇન્વર્સ હોય, અહીંયા મોલારિટી હોય, તો આનો એકમ શું થાય? સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. જો અહીંયા સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર થાય, અહીંયા સિમેન્સ મીટર સ્ક્વેર થાય. તો હવે સમજો કે 1 સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ હોય તો એના બરાબર ખાલી જગ્યા સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. ભાઈ સિમ્પલ વસ્તુ છે, મીટર 1 મીટર ના સેન્ટીમીટર કેટલા? 100. તો એવા મીટર સ્ક્વેર છે, તો અહીંયા સેન્ટીમીટર નો સ્ક્વેર, તો 100 ગુણ્યા 100 એટલે 10 ની 4 ઘાત થઈ ગયું. તો 1 સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. આ ને આ તો સરખું જ થયું, સિમેન્સ સિમેન્સ સરખા થયા, મીટર સ્ક્વેર છે ને સેન્ટીમીટર સ્ક્વેર માં ફેરવો એટલે કેટલા થયા? 10 ની 4 ઘાત. તો ઊંધું લખી શકાય, 1 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ હોય તો 10 ની -4 ઘાત સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. તો આ સૂત્રનો ઉપયોગ કરી દાખલા ગણવાના આવશે. ચોપડીમાં નથી આપ્યું, એક અગત્યની વાત કરી દઉં, તુલ્ય વાહકતા. તુલ્ય વાહકતા, તુલ્ય વાહકતાને આપણે લેમ્ડા ઇક્વિવેલેન્ટ કહેશું. અહીંયા મોલારિટી નો એમ લખ્યો છે મોલર વાહકતા માટે, તો અહીંયા ઇક્વિવેલેન્ટ તુલ્યભાર લખ્યો. આ એક સૂત્ર આપી દઉં તો 1000 ગુણ્યા કપ્પા છેદમાં n લખો એટલે ખબર પડે નોર્માલિટી. n શું મૂકવાનું? નોર્માલિટી. કપ્પા શેમાં લેવાનું? ઉપર 1000 આવ્યો એટલે સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. તો આનો એકમ શું બનશે? તો કે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર તુલ્ય ઇન્વર્સ. ગ્રામ તુલ્ય ઇન્વર્સ લખો, અહીંયા મોલ ઇન્વર્સ લખ્યું, અહીંયા શું આવે? તુલ્ય ઇન્વર્સ. અગત્યના બે સૂત્ર છે, ખાલી બે સૂત્ર યાદ રાખો. અને આ એક નીટ માટેનું છે. આ સૂત્ર ટેક્સ્ટ બુકમાં નથી, બરોબર ધ્યાનથી લખી લેજો. બરાબર છે. હવે આપણે આ સૂત્ર ઉપરના દાખલા ગણવાના છે. બરાબર, ધ્યાનથી જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. ચલો, ટેક્સ્ટ બુક નો કોયડો 3.4 બરોબર સમજો. 0.1 મોલ પ્રતિ લિટર એટલે મોલારિટી. KCl દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો અવરોધ 100 ઓહમ છે. ચલો, પહેલી સાંદ્રતા C1 લઈ લઉં છું 0.1 મોલર, ત્યારનો અવરોધ ને હું R1 કહું છું 100 ઓહમ છે. તેજ કોષને 0.02 મોલર, ચાલો બીજી સાંદ્રતા છે 0.02 મોલર, ત્યારે એનો અવરોધ R2 520 ઓહમ છે. તો આ 500, તો 0.02 મોલર KCl દ્રાવણની વાહકતા, આની વાહકતા કપ્પાઈ માપવાની છે અને મોલર વાહકતા લેમ્ડા એમઆઈ માપવાનું, આનું માપવાનું છે. 0.1 મોલર KCl ના દ્રાવણની વાહકતા આપેલી છે, એટલે અહીંયા વાહકતા આપી, એકમ જોઈ લો, સિમેન્સ મીટર ઇન્વર્સ છે. સિમેન્સ મીટર ઇન્વર્સ એટલે કપ્પા હોય, એને હું કપ્પા 1 કહું તો કેટલું થઈ ગયું? 1.29 સિમેન્સ મીટર ઇન્વર્સ. તો મારે કપ્પા 2 શોધવાનું છે, આની મોલર વાહકતા શોધવું. પહેલી વસ્તુ કે મારે આની કપ્પા શોધવું છે, અવરોધ છે, કોષ અચળાંક G સ્ટાર હોય તો મારી પાસે સૂત્ર છે. તો પહેલા આ બે કિંમત આપેલી છે એટલે G સ્ટાર મળી જશે. ભાઈ આપણી પાસે સૂત્ર હતું કપ્પા 1 બરાબર 1/R1 ઇન્ટુ G સ્ટાર. યાદ છે આ સૂત્ર? ભાઈ અવરોધ બદલે તો કપ્પા બદલે, પણ G સ્ટાર તો બેયનો હરખો જ રહે. તો આના ઉપરથી હું G સ્ટાર શોધવું હોય મારે તો કપ્પા 1 ઇન્ટુ R1 નો થઈ જાય. તો એકમ આ 101.29 સિમેન્સ મીટર ઇન્વર્સ અને અવરોધ 100 ઓહમ.
ઓહમ ને સિમેન્સ આવડી જાય તો વધ્યું કેટલું 129 મીટર ઇન્વર્સ તો 1.129 મીટર ઇન્વર્સ છે તો મારે એને મીટરમાં લેવું હોય તો પહેલા સેન્ટીમીટરમાં લેવું હોય તો 1.29 ઇન્વર્સ છે એટલે 100 વડે ભાગવા પડે ઇન્વર્સ છે એટલે 100 વડે ભાગીને સેન્ટીમીટર બને જો મીટરમાંથી સેન્ટીમીટરમાં જાવ હોય તો 100 વડે ગુણવાના પણ આયા મીટર ઇન્વર્સ માંથી સેન્ટીમીટર ઇન્વર્સ એટલે આને 100 વડે ભાગવાના એટલે મને g સ્ટાર cos અચળાંક મળી ગયો કેટલો મળ્યો 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ હવે મારે K2 શોધવું હોય 0.2 મોલર KCl ના દ્રાવણનો અવરોધ છે કપ્પા શોધવાનું g સ્ટાર મળી ગયો છે પાછું આ સૂત્ર મૂકી દઉં કે કપ્પા બરાબર K2 એટલે કપ્પા રાખ્યું છે કપ્પા બરાબર 1/R2 into G star 1/R2 into G star R2 કેમ લખ્યા બીજી સાંદ્રતા છે એટલે તો 1/520 ઓહમ G star સેન્ટીમીટર માં મૂકું તો 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ તો 1.29 ભાગ્યા 520 તો આનો જવાબ આવે 2.48 ગુણ્યા 10⁻³ આ ઉપર જાય ઓહમ ઇન્વર્સ થઈ જશે 1 અવરોધ r નો એકમ ઓહમ છે 1/ઓહમ એટલે 1 ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ તો 2.48 ગુણ્યા 10⁻³ ઓહમ ઇન્વર્સ એટલે સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ આ મળી ગયું કપ્પા 2 તો એક કિંમત મેળવવાની હતી મોલર વાહકતા કપ્પા મળી ગઈ K2 કપ્પા મળી ગયું હવે આપણે મેળવવાનું છે શું મોલર વાહકતા તો મોલર વાહકતાનું સૂત્ર મૂકી દો લેમ્બડા m બરાબર 1000 ગુણ્યા કપ્પા છેદમાં સાંદ્રતા 1000 ઉપર કેમ રાખ્યા તો કે આપણી પાસે સેન્ટીમીટર ઇન્વર્સ માં જવાબ છે તો 2.48 ગુણ્યા 10⁻³ છેદમાં મોલારિટી 0.02 આનો હિસાબ કરી નાખો લેમ્બડા m મળી જશે 124 એકમ શું થાય સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ બહુ સહેલો દાખલો તો બધું સેન્ટીમીટર માં ગણ્યું મીટર માં ગણવું હોય તો આંકડા ખાલી બદલાવવા પડે આપણે ગમે એક રીતે ગણો એટલે ચાલે જો પહેલા ડેટા બરોબર તારવી લેવો આ શું કામ આપ્યા છે આના ઉપરથી આપણે G સ્ટાર શોધવો છે એટલા આપ્યા છે G સ્ટાર મળી ગયો હવે આપણી પાસે K2 1/R * G સ્ટાર એક સૂત્ર છે આ કિંમત મૂકી દો એટલે 2 આટલું મળી ગયું કપ્પા 2 એટલે કપ્પા મળ્યું કોના માટે 0.02 મોલર સાંદ્રતા માટે હવે મોલર વાહકતા શોધી છે તો સેન્ટીમીટર ઇન્વર્સ વાળો છે એટલે મેં 1000 ઉપર રાખ્યા જો મીટર ઇન્વર્સ વાળો જવાબ મૂકે તો 1000 નીચે રાખ તો આ જવાબ આવ્યો 1.24 ચોપડીમાં આમાં થોડોક જવાબમાં મિસ્ટેક છે એટલે એમાં ન જોતા બરોબર ખાસ ધ્યાન રાખજો ચલો એકવાર બરોબર સમજી લેજો ચાલો કોયડો 3.5 બરોબર સમજો 1 સેન્ટીમીટર વ્યાસ અને 50 સેન્ટીમીટર લંબાઈના સ્તંભમાં એટલે કે આમ કરીને એક સ્તંભ છે એટલે તસનળી છે એનો વ્યાસ 1 સેન્ટીમીટર છે અને 50 સેન્ટીમીટર લંબાઈ છે એટલે આપણે આમ ઊંચી દોરી 50 સેન્ટીમીટર તો ડેટા તારવતા જાય વ્યાસ 1 સેન્ટીમીટર હોય તો ભાઈ ત્રિજ્યા કેટલી થાય ત્રિજ્યા r બરાબર કે વ્યાસ ભાગ્યા 2 તો 0.5 સેન્ટીમીટર થાય ભાઈ આ શું થઈ ગયો વ્યાસ ઉપરથી ત્રિજ્યા મળી ગઈ લંબાઈ l 50 સેન્ટીમીટર છે એમ કહી દીધું છે
0.05 મોલર. ચાલો સાંદ્રતા આપી છે 0.05 મોલર. એને વચના અવરોધ આપ્યો છે, અવરોધ R બરાબર 5.55 ગુણ્યા 10⁻³ ઓહમ છે. તો આપણે શોધવાનું છે શું? તો કે અવરોધકતા, એટલે પેલું રો ફાઇન્ડ આઉટ કરવાનું છે. બીજું વાહકતા એટલે કપ્પા શોધવાનું છે. અને મોલર વાહકતા એટલે લેમ્બડા એમ ત્રણ વસ્તુ શોધવાની છે. તો પેલી વાત મારે રો શોધવો હોય, R છે, R બરાબર રો L/A. એ અહીંયા ક્યાંય નથી, તો પેલા હું A મેળવી લઉં. A એટલે ક્ષેત્રફળ મેળવવું પડશે. તો ભાઈ નળાકાર કઈ દીધું છે? લંબાઈના સ્તંભ. તો નળાકારનું ક્ષેત્રફળનું મારે એક સૂત્ર મૂકવું પડશે. વ્યાસ કેટલો છે? 1 સેન્ટીમીટર. ત્રિજ્યા R આપી છે 0.5 સેન્ટીમીટર. તો ક્ષેત્રફળ A બરાબર πr² થાય. પાઈ 3.14, ત્રિજ્યા 0.5 સેન્ટીમીટર નો વર્ગ. આનો હિસાબ કરી નાખું તો 0.785 સેન્ટીમીટર સ્ક્વેર. આ શું મળી ગયું મને? ક્ષેત્રફળ A મળી ગયું. કેમ? તો કે નળાકારના ક્ષેત્રફળનું સૂત્ર મૂક્યું πr². પાઈ 3.14, વ્યાસ ઉપરથી ત્રિજ્યા મેળવી હતી, મૂકી દીધી. આ મળી ગયો ક્ષેત્રફળ A. હવે આપણી પાસે સૂત્ર છે R બરાબર રો ઇન્ટુ L/A. આમાંથી હું રો ને કરતા બનાવું. રો એટલે શું? અવરોધકતા. તો રો બરાબર R ઇન્ટુ A/L. R અવરોધ 5.55 ગુણ્યા 10⁻³ ઓહમ. A ક્ષેત્રફળ અહીંયા મેળવ્યું તે 0.785 સેન્ટીમીટર સ્ક્વેર છેદમાં લંબાઈ આપી છે. ક્યાં ગઈ લંબાઈ? આવે 50 સેન્ટીમીટર. 50 સેન્ટીમીટર. તો રો એટલે શું? અહીંયા લખી નાખું છું અવરોધકતા. રો બરાબર આટલાનો હિસાબ કરો, જે આવે આપણો જવાબ. કયું? 87.135 ઓહમ. આ 1 સેન્ટીમીટર ઉડી ગયું. ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. તો આ મળી ગઈ આપને અવરોધકતા. ચલો ત્યાર પછી શોધવાનું છે શું? બીજું વાહકતા. તો વાહકતા કપ્પા બરાબર 1/ρ. આ તો સિમ્પલ વસ્તુ છે જ. તો 1/ρ ની કિંમત 87.135. એનો ભાગાકાર કરી નાખો તો 0.01148 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર છે. 1 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. તો ઉપર જાય તો 0.01148. 1 ઓહમ એટલે સિમેન્સ. સેન્ટીમીટર ઉપર જાય એટલે સેન્ટીમીટર ઇન્વર્સ. તો એકમ થઈ ગયો પોઈન્ટ. આંકડો ગમે, સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. એ મહત્વનું છે. ચલો છેલ્લે શોધવાનું છે મોલર વાહકતા. મોલર વાહકતા. આ કપ્પા એટલે શું છે? વાહકતા. હવે શોધવાનું મોલર વાહકતાનું સૂત્ર છે લેમ્બડા એમ બરાબર ભાઈ સેન્ટીમીટર ઇન્વર્સ વાળું છે એટલે 1000 ઉપર રાખીશ. 1000 ગુણ્યા કપ્પા છેદમાં c. 1000 ના 1000 કપ્પા. આંકડો મળ્યો તો 0.01148 છેદમાં સાંદ્રતા. અરે 0.05 મોલર. મોલારિટીમાં જ મૂકવાની હોય. મોલારિટીમાં જ મૂકવાની. તો 1000 ગુણ્યા કપ્પા છેદમાં c. હિસાબ કરી નાખો, જે આવે જવાબ. તો જવાબ આવશે 229.6 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. એક જ રીતે ગણવાનો છે, આપણે કઈ બે રીતે દાખલો ગણવાનો છે નહીં. બરાબર સમજાય છે? બહુ સહેલું. સૂત્રમાં જ ખાલી કિંમતો મૂકવાની છે. ચલો તો અહીંયા સુધી રાખો. બરાબર જોઈ લેજો.